નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો ગત 20 ફેબ્રુઆરીના રોજ ગુજરાત રાજ્યના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાત સરકારનું વર્ષ 2025-26નું પૂર્ણ કદનું બજેટ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું। આ બજેટનું જે કદ છે તે ₹3,70,000 કરોડ કરતાં વધારે હતું, જે ગત વર્ષના વર્ષ 2024-25ના બજેટ કરતાં લગભગ મિત્રો 11.5% જેટલું વધારે બજેટ રજૂ થયું હતું। આ બજેટની અંદર સરકાર દ્વારા મિત્રો તમામ જે વિભાગો છે, આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ, કૃષિ વિભાગ તેમજ મિત્રો વાહન વ્યવહાર વિભાગ, તમામ વિભાગો માટે સરકાર દ્વારા જે છે તે મન મૂકીને મિત્રો બજેટ ફાળવવામાં આવ્યું છે। અને જે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે છે તે મિત્રો અલગ અલગ જે ગુજરાત રાજ્યના જે અલગ અલગ મિત્રો જે વર્ગો છે, જેમ કે મહિલાઓ, યુવાનો, વૃદ્ધો, બાળકો વગેરે માટે પણ મિત્રો મન મૂકીને યોજનાઓ અને મન મૂકીને બજેટ ફાળવવામાં આવ્યા છે। આ તમામ અટકળો વચ્ચે મિત્રો ગુજરાત સરકારે બજેટમાં ગુજરાત રાજ્ય સરકારના હાલમાં જે જીવિત છે અને હાલમાં પેન્શન મેળવી રહ્યા છે, જેઓ અલગ અલગ પગાર પંચો અંતર્ગત તેવા 5.23 લાખ પેન્શનરો માટે સૌથી મોટી જાહેરાત બજેટમાંથી કરવામાં આવી છે। તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે ગુજરાત રાજ્ય સરકારના અલગ અલગ વિભાગોમાંથી રિટાયર થયેલા અને હાલમાં 5મા, 6ઠ્ઠા અથવા 7મા પગાર પંચ અંતર્ગત પેન્શન મેળવી રહેલા પેન્શનર્સો માટે બજેટમાં સરકાર દ્વારા શું ખાસ જોગવાઈ કરવામાં આવી છે તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓન નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ તેમજ આવા સરકારી કર્મચારી પેન્શનર્સોને લગતા જે છે તે સમાચાર તમને અમારી ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો ગુજરાત સરકારનું વર્ષ 2025-26નું પૂર્ણ કદનું બજેટ ગત 20 ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વિધાનસભામાં રજૂ થયું। મિત્રો, વિધાનસભામાં આ જે બજેટ રજૂ કરાયું તેનું કદ 3,70,000 કરોડ રૂપિયા કરતાં વધારે હતું, જે ગત બજેટ કરતાં 11% મોટું હતું। સરકાર દ્વારા અલગ અલગ વિભાગો માટે જે છે તે ઘણા ખરા રૂપિયાઓ ફાળવવામાં આવ્યા છે, જેમાં મિત્રો સૌથી મહત્ત્વની જાહેરાત નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા કરતા પેન્શનરોને મોટી રાહત આપવામાં આવી છે। ગુજરાત રાજ્ય સરકારના અલગ અલગ વિભાગોમાંથી રિટાયર થયેલા પેન્શનર્સો કે જે જૂની પેન્શન યોજના અંતર્ગત પેન્શન મેળવી રહ્યા છે તેવા તમામ પેન્શનરો માટે સરકાર દ્વારા બજેટમાં સૌથી મોટી રાહત આપવામાં આવી છે। હવે આ તમામ 5.23 લાખ કરતાં વધારે પેન્શનર્સોને હયાતીની ખરાઈ માટે ધક્કા નહીં ખાવા પડે તેવું બજેટમાં રજૂ કરવામાં આવ્યું છે। તો ગુજરાતમાં પેન્શનર્સો માટે બજેટમાં મોટી જાહેરાત કરવામાં આવી છે। અત્યાર સુધીમાં પેન્શનરોએ બેંક અને કચેરીઓમાં હયાતીની ખરાઈ કરવા માટે જવું પડતું હતું। ઘણા કિસ્સામાં ઉંમરલાયક પેન્શનરોને પણ હયાતીની ખરાઈ માટે ધક્કા ખાવા પડતા હતા, પરંતુ હવે સરકારે તેમને આ સમસ્યામાંથી મુક્તિ આપી દીધી છે। ગતરોજ નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા 20 ફેબ્રુઆરીએ બજેટમાં આ બાબતને લઈ અને મહત્ત્વનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। પેન્શનરોને લઈને બજેટમાં મહત્ત્વની જાહેરાત થઈ છે। રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ રાજ્યનું બજેટ રજૂ કરતી વખતે પેન્શનરોને લઈને મહત્ત્વની જાહેરાત કરતાં કહ્યું હતું કે હયાતીની ખરાઈ માટે રાજ્યના પેન્શનરોને સંબંધિત કચેરી અને બેંકમાં રૂબરૂ જવાની જરૂર પડશે નહીં, જે હવેથી તેઓ ઓનલાઈન અને વિના મૂલ્યે ખરાઈ જે છે તે ઘરે બેઠા કરાવી શકશે। ઘર આંગણે હયાતીની ખરાઈનું ઓનલાઈન નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં તેમના બજેટ સંબોધનમાં રાજ્ય સરકારના પેન્શનરોને દર વર્ષે હયાતીની ખરાઈ માટે સંબંધિત કચેરીમાં, બેંકમાં રૂબરૂ જવું પડે છે। હવે રાજ્યના 5,14,000 પેન્શનરોને ઘર આંગણે હયાતીની ખરાઈ માટે ઓનલાઈન તેમજ વિનામૂલ્યે કરવાની જાહેરાત કરવામાં આવી છે। હવે 5.14 લાખ કરતાં વધારે કર્મચારીઓને હયાતી ફોર્મ જમા કરાવવા માટે જે તે સંસ્થા અથવા બેંકમાં જવાની જરૂર નહીં પડે। સરકાર દ્વારા ઓફિશિયલી જે છે તે મિત્રો જે એપ્લિકેશન મારફતે જે છે તે ઘરે બેઠા ઓનલાઈન ખરાઈ કરવા માટે સરકાર દ્વારા કટિબદ્ધતા બજેટમાં દર્શાવવામાં આવી છે। જોવાનું એ રહેશે કે આ જે ઓનલાઈન હયાતીનું જે મિત્રો સોફ્ટવેર છે, જે મિત્રો એન્ડ્રોઈડ સિસ્ટમમાં જે મિત્રો આવવાનું છે, જે એની એપ્લિકેશન, તેના માટે સરકાર દ્વારા 1 એપ્રિલ 2025થી આ કર્મચારીઓ માટે લાગુ કરવાને લઈ અને બજેટમાં રજૂ કરવામાં આવ્યું છે। આમ ગુજરાત રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાંથી રિટાયર થયેલા અને હાલમાં પેન્શન મેળવી રહેલા તમામ પેન્શનર્સો માટે આ એક મહત્ત્વનું પગલું સરકાર દ્વારા બજેટમાં ભરવામાં આવ્યું છે। જય હિન્દ, અસ્તુ।